નમસ્કાર, હું છું માનસી અને આજે આપણે વાત કરવાના છીએ સોશિયલ મીડિયા અને માનસિક સ્વાસ્થ્ય વિષય પર કે જ્યાં આજના જમાનામાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સોશિયલ મીડિયા આપણા માનસિક સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે કે પછી આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરે છે. તો આજે આ વિષય પર આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે મનોવિજ્ઞાનના પ્રોફેસર શિલ્પા સિદપરા. હેલો મેમ, તમને સૌથી પહેલો મારો એ સવાલ છે કે આજે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે, તો શું ખરેખર આ સોશિયલ મીડિયા છે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? નમસ્તે. સોશિયલ મીડિયા આપણે જોઈએ તો એ નુકસાન કરતા નથી, પરંતુ સોશિયલ મીડિયાનો આપણે જે રીતે ઉપયોગ કરીએ છીએ એ ખૂબ જ મહત્વનું છે. હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ એમાં બધી જ માહિતી આપણને મળે છે. સારી માહિતી પણ ખૂબ જ સારી મળે છે અને આપણને ગેરમાર્ગે દોરનારી માહિતી પણ આપણને મળે છે. પણ આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણે લાઇક્સ, કોમેન્ટ અને નોટિફિકેશન મેળવવા માટે આપણે સતત મોબાઈલમાં કોઈ પોસ્ટ મૂકી હોય તો આપણે વારે વારે એને ચેક કરીએ છીએ. જ્યારે આપણે આ ચેક કરીએ છીએ ને ત્યારે આપણા મગજની અંદર એક ડોપામાઇન નામનું જે રસાયણ છે એ રિલીઝ થાય છે અને જે આપણને એ ઈચ્છા વધારે છે કે હજી વધારે હું ફોન જોઉં અને આપણને વારે વારે ઈચ્છા આપણને ચાલુ કરવા માટે મજબૂર કરે છે અને આપણે જોઈએ છીએ. ત્યારે આપણે આજે સતત ફોન જોવાની જે આપણી હેબિટ પડે છે એના લીધે થાય શું તો કે તણાવ, ચિંતા, એકલતા, હતાશા જેવી આવી સમસ્યાઓ આપણી અંદર ધીમે ધીમે ચાલુ થાય છે અને એ બધી જ સમસ્યાઓ આગળ જતા આપણા મેન્ટલ હેલ્થને ખૂબ જ મોટી અસર કરે છે. એટલે સોશિયલ મીડિયા પોતે ખરાબ નથી, પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો કઈ રીતે કરે છે એના ઉપર આધાર રાખે છે. ઓકે, તો સોશિયલ મીડિયા ઉપર અત્યારે લોકો એકાબીજા સાથે સરખામણી કરતા હોય છે, તો એ જે સરખામણી કરવાની જે એક ભાવના ઉત્પન્ન થાય છે એ લોકોને માનસિક સ્વાસ્થ્ય ઉપર શું અસર કરે છે? હવે સરખામણી જે લોકો પોસ્ટ મૂકે છે સોશિયલ મીડિયામાં એ લોકો પોતાની જે સુખદ ક્ષણો હશે જીવનની, જે સારી બાબતો હશે એ બધી જ શેર કરતા હશે. તો જે લોકો છે બધા આપણે પોસ્ટ જોઈએ છીએ તો બધા લોકોનું જે સારું પાસું છે કે આપણને દેખાય છે, તો આપણે એની સાથે કમ્પેરિઝન લોકો કરે છે કે આ લોકો કેટલા સુખી છે અને હું એ પ્રમાણમાં દુખી છું અને પોતાની જાતને જ એ હતાશ કરે છે, નર્વસ થઈ જાય છે અને પછી એ પોતે ને પોતે એને જે આત્મવિશ્વાસ કહેવાય ને એ સેલ્ફ કોન્ફિડન્સ એ ઓછો થાય છે અને લઘુતા ગ્રંથિમાં એ ધીમે ધીમે જાય છે. તો એ પણ મેન્ટલ હેલ્થને અસર કરે છે, કારણ કે આપણે જયારે સરખામણીનો દોર ચાલુ થાય છે એટલે ધીમે ધીમે આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર એની અસર તો થાય જ છે. કારણ કે આપણો આત્મવિશ્વાસ ધીમે ધીમે નબળો પડે છે અને પોતાની જાતને એવું માને છે કે મારી પાસે જ આ નથી, અન્ય લોકો પાસે છે. કારણ કે સોશિયલ મીડિયામાં તો લોકો સારું છે જ પાછું બધું રજૂ કરે છે. એટલે આ સરખામણી છે એ પણ આપણા મેન્ટલ હેલ્થને ખૂબ જ મોટી અસર કરે છે. ઓકે, અત્યારે સોશિયલ મીડિયા પર વધુ લાઇક્સ, કોમેન્ટ ને શેર ને એવું બધું આવી ગયું છે, રાઈટ? તો લોકો લાઇક્સ ને કમેન્ટ પર નિર્ભર થઈ જતા હોય છે. જો એમાં ઓછા વ્યૂઝ મળે કે એવું કઈ હોય તો લોકો નિરાશ થઈ જતા હોય છે. તો એ શું આપણે એની ઉપર નિર્ભર રહેવું જોઈએ? બિલકુલ નહીં, મારા મતે તો ના જ છે. કારણ કે આપણી કોઈ પણ વ્યક્તિ આપણની પોસ્ટને લાઈક કરે કે કોમેન્ટ કરે એના ઉપર જયારે આપણે ડિપેન્ડેન્ટ થઈ જાય છે ત્યારે આપણે આપણી જાતને અન્યને સ્વીકૃતિમાં સોંપી દઈએ છીએ કે આ લોકો મારો સ્વીકાર કરશે, નહીં કરે. તો આપણે કોઈની લાઈક અને કોમેન્ટ ઉપર આધાર રાખવાનો જ નથી. જો આપણે એની ઉપર આધાર રાખતા થઈ જશું તો આપણને મનમાં એવું થશે કોઈ લાઈક નહીં કરી, કોઈ કોમેન્ટ ના કરી તો કે જો અન્ય લોકો મને સ્વીકારતા નથી, મનમાં એવું ધીમે ધીમે હતાશા ચાલુ થશે. તો એને સાયકોલોજીમાં કેવું હોય તો ઇન્ટરનલ વેલિડેશન કહેવાય કે અન્ય ઉપર આપણી સ્વીકૃતિનો આધાર અન્ય લોકો ઉપર જતો રહ્યો છે. તો જોઈએ તો ખરેખર આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવાની કોઈ જરૂર નથી અને આપણા પોતાના જ આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. તમે પોસ્ટ સારી શેર કરી છે તો એની જરૂરી નથી કે કોઈ લોકોને એ લાઈક્સ કોમેન્ટ આપે કે ના આપે, કારણ કે આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. દરેક વ્યક્તિ પોતે એક સ્વતંત્ર છે, તો એ સારું પાસું કે પોતાની સારી અંદર બાબતો એ રજૂ કરી શકે છે. કોઈને ગમે, કોઈને ના પણ ગમે, તો એનો મતલબ એવો નથી કે આપણે આપણી જાતને દુખી કરવી કે અન્યની લાઈક અને કોમેન્ટ ઉપર આપણે આધાર રાખવો, બિલકુલ નહીં.
આપણે કોઈ ઉપર એવો આધાર રાખવાની જરૂર નથી, કારણ કે લાઈક અને કોમેન્ટ એ તો એક ગૌણ વસ્તુ છે, અને જીવનનું જે મેન્ટલ હેલ્થ છે એ પણ એક આખી અલગ વસ્તુ છે. તો આપણે આપણા સ્વાસ્થ્યને પહેલા ધ્યાનમાં રાખવું જોઈએ. 100% સાચી વાત છે, કારણ કે જ્યારે લોકો નિરાશા થઈ જાય છે ને આ વસ્તુથી, ત્યારે ઘણા બધા લોકો પોતાના જાતને નુકસાન પહોંચાડે છે, અને એ બધી વસ્તુ એક માનસિક રીતે જ તમને હેરાન કરતી હોય છે, એટલા માટે થાય છે. આના પછી આપણો સવાલ છે કે ફોમો એટલે શું, અને ફોમો યુવાનોને કઈ રીતે વધારે એમાં લાગુ પડે છે, કે કઈ રીતે એ લોકોને નુકસાન કરે છે. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ ઓફ આઉટ, એટલે કે કંઈક ગુમાવી રહ્યાનો ડર, કંઈક મિસ થઈ રહ્યું છે. આજના યુવાનોમાં એ જોવા મળે છે કે મારાથી આ છૂટી ગયું છે, હું સોશિયલ મીડિયામાં અપડેટ નહીં રહું, કે સોશિયલ મીડિયામાં હું ઓનલાઈન નહીં રહું તો હું કંઈ ચૂકી જઈશ, આવું એના મનમાં સતત એ થાય છે. અને એ સતત એને મોબાઈલ જોવા માટે અંદરથી પ્રેરણા ઉત્પન્ન કરે છે, અને એ સતત ઓનલાઈન રહે છે કે મારાથી કંઈ છૂટી જશે, મારાથી કંઈ છૂટી જશે. ત્યાં એટલા માટે એ લોકો મોડે સુધી જાગે છે, લેટ નાઇટ સુધી મોબાઈલમાં બધું, જે કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એવી ઘણી એપ્લિકેશનો છે, એના ઉપર ઓનલાઈન રહે છે. અને એના અંદર એક ડર જ રહે છે કે મિસિંગ ઓફ આઉટ એટલે હું કંઈક ચૂકી ગયો છું. હકીકતમાં એવું કશું જ નથી. તમે જ્યાંથી વિચારો છો ત્યારથી ના સવાર હોય છે, કંઈ મિસ હોતું જ નથી, પણ અંદર એક ડર ઉત્પન્ન થાય છે, એને કહેવાય ફોમો, જે આજના યુવાનોમાં ખૂબ વધારે જોવા મળે છે. અને એના લીધે જ એ વધારે સોશિયલ મીડિયા તરફ દોરાતા હોય એવું આજે દેખાઈ રહ્યું છે. અને આ પણ એક મેન્ટલ અને હેલ્થને ખૂબ અસર કરે જ છે. હા, સોશિયલ મીડિયાથી આપણા જે અત્યારના સંબંધોમાં જે કંઈ પણ ફેરફાર જોવા મળી રહ્યા છે, એના વિશે તમે શું કહેશો? જો આજે હું એક વાક્યમાં કેવું હોય તો સોશિયલ મીડિયાએ આખા વિશ્વને સાંકળી તો લીધું છે. આપણે કોઈ પણ કન્ટ્રીના લોકો સાથે કે કોઈ પણ માહિતી આપણે એક ક્લિકમાં આપણી પાસે આવી જાય છે, અને આપણે એને મળી પણ શકીએ છીએ, વિડીયો કોલથી વાતચીત કરી શકીએ છીએ. ભલે આજે વિશ્વ આખું એક થઈ ગયું, કે આપણે જેને વસુદેવ કુટુંબકમની ભાવના કહીએ એમ એક સાથે જોડાઈ ગયું, પરંતુ જે નજીકના લોકો છે ને એને આપણાથી દૂર જતા રહ્યા છે. કારણ કે આપણી ફેમિલીની અંદર ફેમિલી મેમ્બર જે છે એની સાથે જ આપણે જોડાયેલા નથી રહેતા, કારણ કે ઘરમાં 5 મેમ્બર હોય તો 5 મેમ્બર પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે. તમે બધા સાથે ચેટમાં વાત કરશો, પણ પાસે બેઠેલી જે જીવંત વ્યક્તિ છે એની સાથે જે આપણે વાતચીત કરવાની છે, આપણા મનના જે અંદર પડેલી જે સંવેદનાઓ છે એ આપણે એની સાથે રજૂ કરવાની છે, આપણી લાગણીઓ વ્યક્ત કરવાની છે, સંવાદો કરવાના છે, એ આજે સોશિયલ મીડિયાના લીધે ઓછું થઈ રહ્યું છે. કારણ કે લોકો એટલા બધા એમાં વ્યસ્ત થઈ ગયા છે કે ફેમિલી મેમ્બર સાથે લાગણી ભર્યા સંબંધો ઓછા થઈ ગયા છે, સંવાદો ઘટી રહ્યા છે. આ પણ એક આગળ જતા માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે છે, અને આગળ જતા માણસને એકલતા જે કહેવાય એ એકલતાની અંદર ઉત્પન્ન થાય છે, આના લીધે જ ઉત્પન્ન થાય છે. ઓકે, હવે સોશિયલ મીડિયા આપણને ઘણી બધી રીતે માનસિક નુકસાન પહોંચાડે છે, તો આનો તમે ઉકેલ શું આપશો લોકોને? હવે જો સોશિયલ મીડિયાને આજે આપણે એમ કહીએ કે છોડી દેવું, એ તો શક્ય નથી, બરાબર. પરંતુ આપણે આનો ઉકેલ જો લેવો હોય તો ડિજિટલ હાઇજીન ઉપર આપણે જવું જોઈએ, કે ડિજિટલ હાઇજીન અપનાવવું જોઈએ. એ શું છે તો કે તમે દિવસના જે મોબાઈલ આપણે દરરોજ વાપરીએ છીએ, જેટલા એમાં આપણે થોડો સમયને કાપ મૂકવો જોઈએ, એટલે કે ઘટાડો કરવો જોઈએ. કે ચલો કે મારે આજે હું દિવસના 4-5 કલાક મોબાઈલ વાપરું છું, તો 1 કલાક એવો કાઢીશ કે જે મારાથી મોબાઈલ દૂર રહે, અને હું મારા ફેમિલીઓ સાથે, મારા મિત્રો સાથે, મારા રિલેટિવ સાથે હું કંઈક વાતચીત કરીશ, મળીશ. એવી રીતે જે રૂબરૂ વાતચીત છે એ થશે, અને સોશિયલ મીડિયાથી થોડા આપણે દૂર જશું. અને ઘણી વખત એવું થાય કે સોશિયલ મીડિયામાં તો અનેક લોકો તમારી સાથે જોડાય છે, તો ઘણાની પોસ્ટ આપણે નથી ગમતી, કે આપણી પોસ્ટ ઘણાને નથી ગમતી, તો આપણે બીજાની ઈર્ષા ભાવ કે એનાથી દુઃખી થવાના કરતા આપણે બની શકે કે આપણે એને અનફોલો રાખીએ, બરાબર. જરૂરી નથી કે આપણે બધાને ફોલો જ કરવા, કે બધાને આપણે એક્સેપ્ટ કરવા. આપણે ઘણી વખત આપણે એને દૂર પણ કરી દઈએ તો પણ ચાલે, આ ઓપ્શન આપેલું છે સોશિયલ મીડિયામાં. કોઈની કોમેન્ટ કે કોઈની લાઈક કે તમને નથી પસંદ કોઈની પોસ્ટ, તો તમે એનાથી દૂર જઈ શકો છો, પણ દુઃખી થવાની જરૂર નથી. અને સોશિયલ મીડિયાથી થોડું તમારે
રેસ્ટ લેવાની જરૂર છે કે ચલો કે નાઇટ સુવા માટે જવું છે તો એક કલાક પહેલા આપણે મોબાઈલ થી દૂર રહીએ અને થોડું ધ્યાન પણ કરીએ, થોડા યોગા પણ કરીએ. તો આનાથી પણ આપણા માઇન્ડને રિલેક્સ મળે છે. ફેમિલી મેમ્બર સાથે વાતચીતો કરીએ એનાથી પણ રિલેક્સ મળે છે. મિત્રો સાથે દિલની સંવેદનાઓ રજૂ કરીએ એનાથી આપણને રિલેક્સેશન મળે છે. દરેક વખતે જ મોબાઈલનો જ ઉપયોગ કરવો એ જ આપણા માટે મનની શાંતિ નથી. મનની શાંતિ મેળવવા માટે આપણે ઘણા બધા બીજા વે પણ અપનાવવા જોઈએ. એટલે ડિજિટલ હાઇજીનની જે વાત છે એ આપણે આમાં અપનાવવું ખૂબ જરૂરી છે. જો આજને યુવાનો અને આમાં આપણે પણ આવી જઈએ છીએ બધા જ, જો આ ડિજિટલ હાઇજીનને થોડુંક આપણે અપનાવીશું તો મેન્ટલ હેલ્થની જે વાત છે એના ઉપર ખરેખર આપણે ફોકસ કરી શકશું. આપણી માનસિક સ્વાસ્થ્યને સારું રાખી શકીશું અને આપણા સંબંધો પણ સારા રહેશે. આપણા સંબંધો જેટલા અન્ય લોકો સાથે સારા રહેશે એટલું જ આપણું મેન્ટલ હેલ્થ સારું રહેશે. કારણ કે એડજસ્ટમેન્ટ એ પણ એક જીવનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એના ઉપર પણ આપણે ફોકસ કરવું જોઈએ. દરેક વખતે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા જ આપણને બધું આપી શકતા નથી. અને સૌથી છેલ્લો સવાલ એ છે કે અત્યારે લોકો સોશિયલ મીડિયા પર પોતાનું જે કંઈ પણ હોય ડેઈલીનું જે રૂટીન છે અથવા તો સારી ખરાબ કોઈ પણ બાબત હોય એ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. અને આ જે કંઈ પણ પ્રશ્નોમાં આપણે જોયું કે ઈર્ષા છે કે નિરાશા છે એ બધી જ વસ્તુ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. તો એના વિશે તમે શું કહેશો કે શું આપણે ખરેખર બધી જ વસ્તુ લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયામાં મૂકવું જોઈએ? ના, જરૂર નથી. તમને જે યોગ્ય લાગે એ તમે મૂકી શકો છો. અને મેં આ વચ્ચે હમણાં કીધું હતું કે દરેક વ્યક્તિ જે પોસ્ટ મૂકે છે તમને નથી પસંદ તો તમે એને અનફોલો પણ કરી શકો છો. દરેક વખતે બધાને જ ફોલો કરવું કે બધા આપણને ફોલો કરે એવી જે અંદરની અપેક્ષાઓ છે એ જ દુઃખનું કારણ છે. કારણ કે આપણે અપેક્ષા રાખીએ છીએ મેં આ પોસ્ટ મૂકી તો આ લોકોએ મને લાઈક ન આપી, આ લોકોએ મારી પોસ્ટનો જ જરૂરી નથી કે બધા જ લોકો આપણને પસંદ કરે. અને એ પણ જરૂર નથી કે આપણે બધાને પસંદ કરીએ. તમે તમારી રીતે એક સ્વતંત્ર છો, બરાબર? અને સ્વતંત્ર રીતે તમે તમારું ડિસિઝન લઈ શકો છો. તો જે લોકો આપણને લાઇક્સ અને કોમેન્ટ્સ આપે એવી જે અપેક્ષાઓ અંદરથી આપણને રહી છે એ અપેક્ષાઓ રાખવી એ જરૂરી નથી. કારણ કે તમે પોસ્ટ મૂકી છે લાઇક્સ કોમેન્ટ માટે થોડી મૂકી છે. તમને સારું લાગ્યું ને તમે શેર કરી છે તો અન્ય લોકો એને જયારે સારું લાગ્યું એવી રીતે શેર કરે છે. દરેક લોકો બધા માટે ઓપન પ્લેટફોર્મ છે. આમાં કોઈ બંધન નથી કે કોણ કેવી માહિતી મૂકશે. દરેક લોકો પોતે પોતાના વિચારો પ્રમાણે, પોતાના આઈડિયા પ્રમાણે પોતાને જે સારું લાગે બધું જ અપલોડ કરી શકે છે. પણ તમને જે સારું લાગે એ તમારે અપનાવવાનું છે. તમને નથી સારું લાગતું તો ના જોવો. બધું જરૂર નથી કે આપણે એક્સેપ્ટ કરી લેવું. કોઈએ પોસ્ટ મૂકી તો મને મારા માટે જ આ રીતે મૂકી હશે એવું જરૂરી નથી. એ પોતે દરેક વ્યક્તિ પોતપોતાના રીતે સ્વતંત્ર છે અને પોતે સ્વતંત્ર ડિસિઝન લઈ શકે છે. તો આપણું મેન્ટલ હેલ્થ આપણે સારું રાખવું હોય તો આપણે આપણી રીતે ડિસિઝન લેવું પડે કે મારા માટે શું સારું અને શું ખરાબ. આ બંને પાસા ઉપર ફોકસ કરવું જોઈએ. સોશિયલ મીડિયા સારી પણ વસ્તુ છે અને સોશિયલ મીડિયા ખરાબ પણ છે. કારણ કે કોઈ પણ વસ્તુના બે પાસા હોય છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ. તમે કયા પાસાને એક્સેપ્ટ કરી રહ્યા છો એ મેઇન વસ્તુ છે. તમે પોઝિટિવ પાસું અપનાવવા માંગો છો કે નેગેટિવ પાસું? કારણ કે સોશિયલ મીડિયા બંને પાસા રજૂ કરે છે. તો બંને પાસામાંથી આપણને જે આપણા મેન્ટલ હેલ્થ માટે આપણા માટે જે આપણને સારું લાગે એને આપણે એક્સેપ્ટ કરવું જોઈએ. બાકી સરસ ઓપ્શન છે, તમે અનફોલો કરી શકો છો. તો તમને એ વસ્તુ નહીં જોવા મળે. એ આપણે આપણી રીતે ડિસિઝન લઈ શકીએ છીએ. અને સોશિયલ મીડિયા ઉપર જેમ આપણે કન્ટિન્યુઅસલી રીલ્સ ને એવું બધું સ્ક્રોલ કરતા હોય છે તો એની અંદર ઘણી વખત ઇમોશનલ રીલ્સ આવી શકે છે, ઘણી વખત લાફિંગ માટે હસી શકાય એવી રીલ્સ આવી શકે છે. તો આવી રીતે કન્ટિન્યુ જે આપણા મૂડ સ્વિંગ્સ થાય છે જેના લીધે ગુસ્સો છે, ચીડચીડિયું પણ છે, આ બધા અલગ અલગ પ્રકારના આપણી અંદર સ્વભાવ જનરેટ થતા હોય છે, રાઈટ? તો એ બધી વસ્તુને અટકાવવા માટે આપણે સોશિયલ મીડિયા બને ત્યાં સુધી કામ પૂરતું યુઝ કરવું જોઈએ. અને એની હા, ઉપર આપણે બધી વસ્તુ બીજાને બતાવવા માટે રાખવી અથવા તો એના આપણે ઇફેક્ટ ન થાય એવી ટ્રાય કરવી, એવું આપણે લોકોને મેસેજ પહોંચાડીએ છીએ. થેન્ક યુ, તમે અમારી સાથે જોડાયા અને આપણે જે સોશિયલ મીડિયાની જે આડઅસર ન થાય લોકો સુધી એ મેસેજ આપણે લોકોને પહોંચાડી શકીએ છીએ.